સાબરકાંઠાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર સાબરડેરી નજીક પીપલોદી ગામ પાસે એક મહિલાનું વાહનની અડફેટે મોત થતાં તંગદિલી સર્જાઈ છે। આ ઘટનાના વિરોધમાં ગ્રામજનોએ હાઈવે રોડ બંધ કરી દીધો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લીધી હતી। ગંભીર ઈજાઓને કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જી વાહન ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો। મહિલાના મોતથી રોષે ભરાયેલા પીપલોદી ગામના ગ્રામજનોએ મૃતદેહ સાથે હાઈવે પર બેસીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું। તેમણે હાઈવે પર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય। હાઈવે બંધ થવાને કારણે બંને તરફ 4 થી 5 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી, જેનાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે કાર્યવાહી કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, ખબર, વડાલી, સાબરકાંઠા।